છોકરાઓ, તો આજે આપણે વિદ્યુત રસાયણનો લેક્ચર જે છે એમાં સ્વાધ્યાય શીખવા જઈ રહ્યા છીએ. તો એ સ્વાધ્યાય છે હું તમને શીખવાડતો જાઉં છું, એટલે તમે સ્વાધ્યાયમાં બરાબર ધ્યાન આપજો, એટલે તમને ઇઝીલી સહેલાઈથી આવડી જાય. બરાબર. આપણે થોડીક વધારાની થિયરી જે તમારે બુકમાં નથી આપેલી, એ થોડીક વધારાની થિયરી આપણે કરવાની છે. એટલે હું પહેલાં સ્વાધ્યાય પૂરો કરું એટલે તમને વધારાની થિયરીઓ જે આવશે એ હું તમને કરાવતો જઈશ. બરાબર છે. અને વધારાની થિયરી થઈ જાય એ પછી આપણે નીટની અંદર પૂછાયેલા JEEમાં પૂછાયેલા MCQ છે એ આપણે જોઈ લઈશું. તો જો તમે ધ્યાન આપો કે નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. એટલે આપણા માટે મેઇન શું આવડવું જોઈએ? આપણને સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી આપણને આવડે. એમાં આપણી માટે સૌથી વધારે સક્રિય પોટેશિયમ છે, સૌથી ઓછું સક્રિય છે એ AU એટલે સોનું છે. તો આપણે ગોઠવવું હોય તો સૌથી વધારે આપણે બોલવાનું જ છે. ખાલી આ આખી શ્રેણી બોલીએ એમાં ક્યાં આવે છે? ક ના કા મગ, ઓ લો, ઝા લો, લે અને હકો. સૌથી વધારે સક્રિય છે એ આપણા માટે કોણ આવશે? મેગ્નેશિયમ આવશે. સૌથી ઓછું સક્રિય છે એ આપણા માટે કોપર આવશે. એટલે આ ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુનું કોઈ પણ દ્રાવણ, એટલે મેગ્નેશિયમ ધાતુ છે એલ્યુમિનિયમનું કોઈ પણ દ્રાવણ હશે તેમાંથી મેગ્નેશિયમ ધાતુ છે એલ્યુમિનિયમ છે અને એમાંથી વિસ્થાપિત કરે. એટલે વધુ સક્રિય ધાતુ હંમેશા ઓછી સક્રિય ધાતુને એના પરમાણુ સમૂહમાંથી દૂર કરે, એને આપણે વિસ્થાપન કહેવાય. હવે અહીંયા છે આપણી માટે -2.93, આ જે છે આપણી માટે -2.37, આ જે છે આપણી માટે -0.74, આ 0.80 છે, આ આપણી માટે 0.79. તો જેની કિંમત વધારે છે એ વધારે સક્રિય છે. માઇનસમાં જેની કિંમત વધારે છે એ વધારે સક્રિય. પહેલાં પોટેશિયમ આવશે, પછી આપણા માટે મેગ્નેશિયમ આવશે, પછી આપણા માટે ક્રોમિયમ આવશે, પછી આપણા માટે મર્ક્યુરી આવશે, છેલ્લે આવશે સિલ્વર. એટલે ક્રમ આવી રીતે આવે. સૌથી વધારે સક્રિય એ રીતે થાય. બરાબર. સૌથી ઓછું હોય પહેલાં આવે, સૌથી વધારે હોય છેલ્લે આવે. જે ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા Zn+, Ag+, Zn+2 અને Ag હોય તો તેની આકૃતિ દોરો અને દર્શાવો કે કયો વિદ્યુત ધ્રુવ ઋણભારિત છે, કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો અને દરેક વિદ્યુત ધ્રુવ પર થતી વ્યક્તિગત પ્રક્રિયા. તો જો આપણે જોઈએ આપણા માટે શું છે, જુઓ તમે ધ્યાન આપો કે આ જે ઝીંક છે એમાંથી શું થાય છે? Zn+2 થાય છે. અને આ Ag+ છે એમાંથી શું થાય છે? આપણા માટે Ag થાય છે. એટલે આપણા માટે અહીંયા બે કોષ છે જ્યાં આ ઝીંક ધાતુ છે અને ઝીંકના ક્ષારનું આપણા માટે દ્રાવણ છે. એવી રીતે અહીંયા સિલ્વર ધાતુ છે અને સિલ્વરના ક્ષારનું દ્રાવણ છે. અને આ જોડેલું છે જેની સાથે એ આપણા માટે ગેલ્વેનિક, આ આપણી માટે ગેલ્વેનોમીટર છે. એટલે આ ઝીંક ધાતુ અને ઝીંકના ક્ષારનું દ્રાવણ હશે. આ આપણી માટે સિલ્વર અને અહીંયા સિલ્વર નાઇટ્રેટના ક્ષારનું દ્રાવણ હશે આપણી માટે. આ જે છે એ આપણા માટે ક્ષાર સેતુ હશે. બરાબર છે. તો આ આપણે આકૃતિ દોરી. હવે કયો વિદ્યુત ધ્રુવ ઋણભારિત હશે? તો આપણા માટે આ ઋણભારિત હોય, કારણ કે આપણે અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ ધ્યાનમાં લઈએ છીએ. અને આ છે એ ધનભારિત હશે. એટલે ઝીંક છે એ આપણા માટે કેથોડ તરીકે વર્તશે અને પોતે ઋણભારિત છે, અને સિલ્વર પોતે છે એ ધનભારિત છે એની પોતે કેથોડ તરીકે વર્તશે. એટલે ઝીંક છે અહીંયા એનોડ તરીકે વર્તશે અને સિલ્વર છે અહીંયા કેથોડ તરીકે વર્તે. બરાબર. એટલે ઝીંક છે એ ઋણભારિત છે. એટલે આમાં જવાબ આવશે ઝીંક છે એ આપણા માટે ઋણભારિત છે. કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો કયા છે? એટલે કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો, એટલે જો તમે વિચાર કરશો કે બાહ્ય પરિપથ હશે, ઝીંકથી સિલ્વર હોય તો એમાં ઇલેક્ટ્રોનનું વહન થાય, અને સિલ્વરથી ઝીંક હોય અંદર, સિલ્વરથી ઝીંકનું વહન થાય તો એ આપણા માટે કોણ કરે? આયનો દ્વારા વહન થાય. બરાબર. હવે દરેક વિદ્યુત ધ્રુવ પર થતી વ્યક્તિગત પ્રક્રિયા, તો વ્યક્તિગત પ્રક્રિયા લખો. એટલે પહેલું એનોડ હોય એનું ઓક્સિડેશન થાય, એટલે ઝીંક હોય એ પોતાની બાહ્ય કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. એવી રીતે સિલ્વર છે એ પોતે Ag+ છે, એ પોતે ઇલેક્ટ્રોન મેળવી અને Ag બનશે.
આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એનું ઓક્સિડેશન થયું એમ કહેવાય, ને આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું શું થયું કહેવાય, રિડક્શન થયું કહેવાય. તો આવી રીતે આપણા માટે પ્રક્રિયા આવશે એનોડ અને કેથોડ ઉપર. આ જે પેલી પ્રક્રિયા છે એનોડ ઉપર ઓક્સિડેશન થશે એની પ્રક્રિયા આવશે, અને આ પ્રક્રિયાથી કેથોડ ઉપર રિડક્શન થશે એ પ્રક્રિયા આવશે. તો આપણા માટે આ 3.1, 3.2 અને 3.3 આ રીતે આપણા માટે પ્રક્રિયાઓ જોવા મળશે. આમાં કોઈને કાંઈ તકલીફ હોય તો કેવું. હવે આપણે અહીંથી આગળ 3.4 એની જોવું છે. પહેલાં આપણે આ બધું પૂછી નાખીએ એટલે આપણે જોઈએ. 3.4માં જે ગેલ્વેનિક કોષોમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 સેલ. એ ઉપરાંત ડેલ્ટા RG0 પ્રક્રિયા માટેનો ફેરફાર, મુક્ત ઉર્જા, પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર એટલે ડેલ્ટા RG0 કહેવાય. અને સંતુલન અચળાંક એટલે કે ગોતવો છે. તો આપણે શું કરીએ કે પહેલાં અહીંયા ઉપર સમીકરણ લખી નાખીએ, સમીકરણ એટલે પ્રક્રિયા લખી નાખીએ, અને પછી એના પરથી આપણે ગોતવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો તમે જોતા જાઓ. અહીંયા પહેલી પ્રક્રિયા લખી રહ્યો છું, 2Cr પ્લસ 3CD પ્લસ 2Cr પ્લસ 3 aqueous પ્લસ 3 મોલ CD, Fe પ્લસ 2 Ag પ્લસ Fe પ્લસ 3 અને Ag. હવે આ બંને પ્રક્રિયા માટે આપણે જોવું છે. તો દાખલા આપણે ગણતા જઈએ. જો પહેલી જે પ્રક્રિયા છે આપણા માટે 2 મોલ Cr 3 મોલ CD પ્લસ 2Cr પ્લસ 3 CD. Cr માંથી Cr પ્લસ 3, CD પ્લસ 2 માંથી CD આવું છે. આના આપણને મૂલ્ય ખબર હોય છે. સીડીનું છે ને એ 0.40 છે, અને ક્રોમિયમનું મૂલ્ય છે એ 0.74 છે. એટલે આ માઇનસ છે બંને. ક્રોમિયમ માટે -74 અને સીડી માટે -0.40. આપણે E0 સેલ જોવે છે, તો E0 રિડક્શન, કારણ કે જો રિડક્શનથી ગોતીએ તો આપણા માટે શું આવશે, C માઇનસ A કરશો એટલે આપણા માટે જો Cr માંથી Cr પ્લસ 3 થાય એટલે આપણા માટે એનોડ છે, અને CD પ્લસ 2 માંથી CD થાય એટલે આપણા માટે એ કેથોડ છે. બરાબર. તમારે કોષ લખવો હોય તો તમે કોષ આમ લખી શકો, Cr પ્લસ 3 CD પ્લસ 2 માંથી CD. આ -0.40 છે, આ 0.74 છે, આ -0.40 માઇનસ પ્લસ થશે 0.74, એમાંથી 0.40 બાદ કરો એટલે 0.34 વોલ્ટ આવશે. બરાબર. હવે ડેલ્ટા G જોવે છે RG0 માઇનસ NFE સેલ થશે, માઇનસ ઇલેક્ટ્રોનનો ફેરફાર. જો અહીંયા +3નો ફેરફાર છે, અહીંયા 2નો ફેરફાર છે. બેને સરખા કરવા હોય તો આને 2 વડે ગુણવાનું, આને સરખા કરવા તો 3 ગુણવાનું. આ 2 3 6 થશે, આ 2 3 6, ટોટલ 6નો ફેરફાર થશે એટલે અહીંયા 6 આવશે. ફેરેડેની કિંમત છે એ 96500 આવશે, અને એને ગુણ્યા E0 સેલ છે આપણા માટે 0.34 આવશે. એટલે આપણા માટે -6 ગુણ્યા આપણે 96500 કરશું, 6 ગુણ્યા 96500 એને ગુણ્યા 0.34 એટલે આપણી માટે 196,860 આવશે. 196,860 ડેલ્ટા Gની કિંમત જૂલમાં આવશે અહીંયા. બરાબર. હવે આપણી પાસે બીજું સૂત્ર છે, ડેલ્ટા G = 0 = -RT ln K -2.303 RT log K. નેચરલ લોગને દૂર કરીએ એટલે આપણી માટે 2.303 આવશે. ડેલ્ટા Gની કિંમત છે એ -196,860 આવશે. બંને જગ્યાએથી માઇનસ પ્લસ થઈ જશે. 196,860 2.303
આરની કિંમત જૂલમાં છે 8.314 આવશે, કિલો જૂલ નથી રાખ્યું. તાપમાન જે છે એ આપણા માટે 298 લઈએ, આ log કે 196,860 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 બરાબર આપણા માટે આવશે log કે. આટલી વસ્તુ કરીએ આપણે ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298, જવાબ આવશે 34.5014 આવશે. અને આપણે log દૂર કરીને આનો એન્ટીલોગ જોઈએ તો એન્ટીલોગ ઓફ કરશો એટલે 0.50નું 1 માને 4માં જોશો અહીંયા 10⁻34 આવશે. અને 0.50નું 1 માને 4માં જે જોવું હોય તો એ લગભગ 3172 જેવું આવશે. એટલે 0.50નું 1 માને 4માં જોશો 3172 આવે એટલે 3.172 ગુણ્યા 10⁻34 કેની કિંમત થશે. આ પહેલો દાખલો ગણ્યો આપણે. બીજો દાખલો આપણે ગણવો હોય તો બીજો દાખલો છે આપણે જોઈએ. જો તમને ન દેખાતો હોય અહીંયા સુધી દેખાતો હોય તો અહીંયાથી હું ફરીવાર લખું છું, કારણ કે જો અહીંયા કેટલાકને ન દેખાતું હોય. એન્ટીલોગ ઓફ 34.5014 થયેલા 0.50નું 1 માને 4માં જે આવ્યો જવાબ એ આપણા માટે 3172 આવે એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનું. ને આ જે 34 હોય 10ની માથે આવે એટલે 10ની માથે 34 આવશે કે બરાબર. હવે Fe+2 માંથી Fe+3 એટલે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર, Ag+ માંથી Ag એટલે પણ 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. Ag છે અમારે આ કોષ લખવો હોય તો આમ લખાય Fe+2, એમાંથી Fe+3 ક્ષાર સેતુ Ag+ માંથી Ag. આ જે કિંમત છે આપણા માટે -0.77 છે અને આ આપણા માટે કિંમત છે 0.80 છે. બરાબર, આ 0.77 છે. હવે મારે E0 સેલ જોવે છે. E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ 0.80 માંથી 0.77 બાદ કરો એટલે આપણા માટે આવશે 0.3 વોલ્ટ. ડેલ્ટા G ઇક્વલ ટુ માઇનસ NFE સેલ માઇનસ ઇલેક્ટ્રોનનો ફેરફાર 1નો છે એટલે 1 ગુણ્યા 96,500 ગુણ્યા 0.03 વોલ્ટ કહેવાય. 0.80 માંથી આપણે 0.77 બાદ કર્યા છે છોકરાઓ એટલે 0.03 વોલ્ટ આવશે. આનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ આવશે 96,500 ગુણ્યા 0.03 એટલે 2895 થશે. અને ડેલ્ટા G ઇક્વલ ટુ -2.303 RT log K. અહીંયા આપણા માટે આવશે -2895 -2.303 8.314 ગુણ્યા 298 અને અહીંયા આવશે log K. બંને જગ્યાએથી માઇનસ પ્લસ કરશું આપણે. આ બધું આના છેદમાં લાવશું. 2895ના છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 બરાબર આવશે log K. 2895 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298 એટલે આપણા માટે આવશે 0.5073 આવું આવશે. તમે અહીંયા કે લખો. આનો આપણે એન્ટીલોગ ઓફ જોઈએ તો એન્ટીલોગ ઓફ 0.50નું 7માં અને 3માં તો આપણે 0.50નું 7માં અને 3માં જોશું એટલે આપણી માટે જે જવાબ આવશે એ 3220 જેવો જવાબ આવે. એટલે અહીંયા પોઈન્ટ આવશે 0 ઘાત એટલે 10ની 0 ઘાત એટલે 1 થાય એટલે જવાબ એમને આવશે. તો આ બે દાખલા તમને કરાવ્યા, તમને સરખા આવડવા જોઈએ, તૈયાર થવા જોઈએ. હવે ત્યાંથી આપણે આગળ જવું છે. આવો દાખલો પરીક્ષામાં પૂછે તો તમને આવડવો જોઈએ. આ રીતે પહેલાં સેલ ગોતવાનો છે, પછી ડેલ્ટા G ગોતવાનો છે, પછી આપણે કેની કિંમત ગોતવાની છે આગળ. હવે એની પછી 5મો દાખલો.
Mg માંથી Mg+2 0.001 મોલર, Cu+2 માંથી Cu બરાબર. નળના સમીકરણ અને EMF બંને લખવાનું છે. આ દાખલો જોઈએ. Fe solid Fe+2 0.001 molar H plus H2 PT. H plus ની સાથે થાય 1 મોલર. આગળ આમાં આપણે શું જોવાનું છે? EMF નળના સમીકરણ લખવું છે. જોઈએ. E સેલ, E0 સેલ n log Mg+2 છેદમાં Cu+2 બે ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે છેદમાં કેટલા આવશે? 2. મારે E0 સેલ જોવે છે તો મારા માટે અહીંયા આવશે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ. આ છે આપણા માટે 0.34 છે. આ છે -2.37 છે. આ 0.34 છે. માઇનસ પ્લસ થશે 2.37. 7 ને 4 11 ને એકડો વધી પડી 2.71 વોલ્ટ આપણા માટે થશે. 2.71 0.0295 log આ 10 ની -3 આ 10 ની -4 2.71 -0.0295 log 10 ની -3 આ ઉપર આવશે 10 ની +4 2.71 -0.0295 log 10 એટલે 1. આમાંથી આટલું ખાલી તમારે બાદ કરવાનું રહેશે એટલે 2.71 હોય આપણી માટે, એમાંથી 0.0295 તમે બાદ કરો. 10 માંથી 5 5 9 માંથી 9 0 10 માંથી 2 જાય તો 8 2.6805 આપણા માટે જવાબ આવશે. એવી રીતે તમે અહીંયા જોશો E સેલ E0 સેલ -0.059 log Fe+2 છેદમાં H+. આ તમને એવું છે કે બેનો ગુણાકાર કરો એટલે શું થશે? ઘાતનો ગુણાકાર થાય એટલે 2 કા 2 થાય. અહીંયા પણ આનો વર્ગ થાય એટલે H+નો સ્ક્વેર થાય. તો અહીંયા આપણા માટે E0 સેલ છે. આ તમે જોઈ શકો આનું મૂલ્ય છે એ લગભગ 0.44 જેટલું હોય, છતાં આપણે ચેક કરી લઈએ. 0.44 જ આપેલું છે ને? હા, -0.44 આ 0 છે. કેથોડ માઇનસ એને કરો માઇનસ પ્લસ એટલે આપણા માટે 0.44 પ્લસ આવશે. બરાબર. ઇલેક્ટ્રોનનો ફેરફારથી 2 નો આવશે, છેદમાં 2 આવશે. log Fe+2 છે એની અંદર સાંદ્રતા 10 ની -3 આપી છે. અહીંયા 1 જ છે. 1 નો વર્ગ આપણી માટે 1 જ થશે. આ 0.44 -0.0295 આ -3 અને અહીંયા આવશે log 10. log 10 ની કિંમત કઈ હશે? પ્લસ થશે એટલે આ પ્લસ આવશે. 0.0295 ગુણ્યા આપણે 3 કરીશું એટલે આપણે જે કરીએ એ 0.0295 ગુણ્યા 3 એ 0.0885 વત્તા 0.44 કરીએ એટલે આપણો જવાબ આવશે 0.5285. એ આપણો સેલ અને એનો એકમ વોલ્ટ. સેલ હોય તો એનો એકમ વોલ્ટ. તો આ 2 દાખલા થયા, પહેલાં 2. હવે ત્યાંથી આપણે બીજા પછીના 2 દાખલા છે એ જોવા છે. તો આપણે એના પછીના 2 દાખલા જોઈએ. આમાં જોઈએ આપણે Sn થી Sn+2 છે. એમાં જોઈએ Sn થી Sn+2 0.05 મોલર
આ H પ્લસ 0.02 એટલે 0.020 કયો 0.02 કયો H2 ને PT અહીંયા PT Br માઇનસ 0.01 મોલર Br2 PTH2 H plus 0.03 મોલર બરાબર એ દાખલા જોઈએ આ તો સાવ સહેલું છે 3.6 3.7 3.8 9 આમ બધા દાખલા પછી જોઈએ તો સહેલા છે 3.18 સુધી છે છોકરાઓ બરાબર જોતા જઈએ આપણે E cell E0 cell SN ની કિંમત કેટલી આપી છે વોલ્ટેજ માટે જોઈ લઈએ SN ની કિંમત છે 0.14 માઇનસ 0.14 છે બરાબર 0 માંથી માઇનસ 0.14 એટલે પ્લસ 0.14 થશે તમે ગોતવા જાઓ E0 સેલ E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ 0 માઇનસ માઇનસ પ્લસ એટલે 0.14 વોલ્ટ થશે અહીંયા 0.059/2 log SN plus 2 એટલે 0.05 અને અહીંયા 0.022 વાર છે એટલે 2/100 હું 100 લખું છું અહીંયા 2/100 લખું છું અહીંયા 5/100 લખું છું એટલે આ ઉડી જશે એટલે હવે અહીંયા આપણા માટે શું થશે 0.14 માઇનસ 0.0295 log 500/4 બરાબર 500/4 કરશો એટલે આપણી માટે આવી રીતે થશે log 500/4 કરશો તો છે દૂર છે ખરા 4 × 4 10 4 2 8 2 4 × 20 125 છે એટલે 12/5 માં જોવું પડે 125 થાય log એટલે તમારે આ પોઈન્ટ અહીંયા હોય એટલે તમારે આ પોઈન્ટને ખસડીને અહીંયા લાવવો પડે ડાબી બાજુ એટલે ડાબી બાજુ તમે પોઈન્ટ લાવો છો એટલે 2 ખસો છો એટલે 2 પોઈન્ટ આવશે અને 12/5 માં જે જોવો તમારે લોગ આવે 0.14 માઇનસ 0.0295 0.14 માઇનસ 0.0295 12/5 માં જોઈએ તો આપણા માટે આવે છે 0.969 એટલે 0.969 આનો તમે ગુણાકાર કરીને જવાબ લાવો એ તમારો જવાબ આવશે એટલે અહીંયા 2.0969 ગુણ્યા 0.0295 એટલે 0.0618 0.14 માંથી એટલા બાદ કરો 0.14 માંથી આપણે 0.0618 બાદ કરીએ એટલે 0.0782 વોલ્ટ આવશે હવે આ તમારા માટે થોડું વિચિત્ર છે એનું કારણ છે કે બંને હાઇડ્રોજન આ બંને છે ને હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિયતાવાળા અધાતુ આવે એટલે આપણને બંને જે મળે ને એ છેદમાં મળે Br2 માંથી Br માઇનસ થાય નીચે પ્લસ નથી માઇનસ છે જો છોકરા દાખલો ગણીએ આપણે જો E સેલ E0 સેલ 0.059 લો હવે આ જ્યારે આવો દાખલો હોય ત્યારે શું કરવું પડે કે Br2 માંથી Br માઇનસ બને એટલે Br2 માંથી Br માઇનસ બને એટલે એ છેદમાં આવે H2 માંથી H પ્લસ થાય છે એ તો આ તો કેથોડ જ છે એટલે તો છેદમાં જ આવે પણ Br2 માંથી Br માઇનસ થાય આ એક Br ની બે Br ની વાત એટલે Br માઇનસ નો વર્ગ આવશે H2 માંથી H પ્લસ એટલે અહીં એનો વર્ગ આવશે તો આ જે આપણા માટે E0 સેલ છે
એનું મૂલ્ય અહીંયા 1.08 એટલે કેથોડમાંથી એનોડ બાદ થશે એટલે -1.08 આવશે. 0.059ના છેદમાં આપણે અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર જ લેશું એટલે 2 વડે ભાગવું પડશે. અહીંયા log 1ના છેદમાં 0.01નો વર્ગ થશે અને અહીંયા આવશે 0.03નો વર્ગ થશે એટલે આપણા માટે 1.08 0.0295 આ log આ 0.01 એટલે 10⁻² ઘાતનો વર્ગ એટલે 10⁻⁴ આ 3 ગુણ્યા 10⁻²નો વર્ગ કરશો એટલે આપણા માટે અહીંયા આવશે log આ 10⁻⁴ log 10⁻⁴ આ 9 ગુણ્યા 10⁻⁴ એટલે ટોટલ 10⁻⁴ ના 10⁻⁴ 10⁸ ઉપર જશે છેદમાં 9 આવશે. 10⁸ 2 ભાગ પાડું 10⁻1 અને 10⁷. 10 છે એના ભાગ્યા 9 કરો એટલે log 1.11 ગુણ્યા 10⁷ થશે એટલે log 1.11 આ 10⁷ કરો તમે. આ બધું સેમ અહીંયા ઉપરથી અહીંયા સુધી બધું સેમ આવશે તો એ આપણા માટે શું આવશે જો તમે 1.08 -0.0295 1.08 -0.0295 1.11 છે એટલે એક આંકડા પછી જ પોઈન્ટ છે એટલે એનું જે આવે જવાબ 0.457 જેવું આવે. 11 નો 1માં જો 0.457 આવે અને 7 આગળ આવશે એટલે 7.0457 થશે એટલે -1.08 -0.0295 અને આ થશે એ 7.0457 થશે. આપણા માટે આવશે 7.0457 ગુણ્યા 0.0295 એ જે જવાબ આવશે આપણા માટે એ છે આપણા માટે 0.2078 -1.08 આપણા માટે 1.08 વત્તા 0.2078 કરીએ એટલે આપણો જવાબ છે -1.2878 આવે. જે જવાબ ઋણ આવે એટલે એનોડ હોય કેથોડ હોય ને કેથોડ હોય એનોડ હોય એના જેવું થાય. તો આપણને આટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ એટલે આપણને આટલા દાખલા છે એ આવડવા જોઈએ. હવે ત્યાંથી આગળ આપણે 3.6માં જવું છે. 3.6 થી જોઈએ આપણે 3.6 7 તો 3.6 ની 7 જોઈએ આપણે. બટન સેલ જે બોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે તેમાં નીચેની પ્રક્રિયા ZN+2 તો આપણી માટે જે કોષ આવશે આવો આવશે ZN+2 થશે. આ બટન સેલની વાત છે અને Ag+માંથી Ag થશે બરાબર એટલે Ag2O માંથી Ag થશે. આની કિંમત આપવી જોઈએ 0.344 ને આની કિંમત છે 0.76 છે. તો આના પરથી આપણે ડેલ્ટા G અને E0 સેલ ગણવા છે તો E0 સેલ તો તમારે નામના મળી જશે. E0 સેલ તમારે જોતું હોય તો E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ. કેથોડ છે આપણા માટે 0.344 છે આ 0.76 છે 0.344 છે 4 6 4 10 નું મીંડું વધી પડી 1 પડે એટલે 8 ને 3 11 એકડો વધી એટલે આપણી માટે આવશે 1.104 વોલ્ટ આવું આવશે. આપણી માટે 1.104 વોલ્ટ આવી ગયો. હવે એ ડેલ્ટા G જોવે છે તો ડેલ્ટા G માઇનસ NF સેલ ઇલેક્ટ્રોનનો ફેરફાર બેનો ZN+2 થાય એટલે બેનો ફેરફાર મેક્સિમમ આવે. Ag તો Ag+ જ થાય. અહીંયા આવશે 96487 લખો તોય વાંધો નથી 96500 લખો તોય વાંધો નથી. અહીંયા બધા જવાબ 96487 ને ગુણીને આપેલા છે કારણ કે NCERT પ્રમાણે હશે. અને E0 સેલ તમે લઈ આવ્યા 1.104 તો આપણે આનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે કે 2 ગુણ્યા 96487
ગુણ્યા 1.104 એટલે આપણા માટે જવાબ આવશે એ 21,304 3.29 બરાબર. આને કિલો જૂલમાં ફેરવો તો અહીંયા સુધી આવશે એટલે -213.043 કિલો જૂલ. આ જવાબ આપણા માટે થયો. વિદ્યુત વિભાજનના દ્રાવણ માટે વાહકતા અને મોલર વાહકતા વ્યાખ્યાયિત કરો અને તેમની સાંદ્રતાના ફેરફાર સાથે ફેરફારની ચર્ચા કરો. તમારા માટે ચોપડીની અંદર થિયરી આપેલી છે એ છે બેઠી બરાબર, કે આપણા માટે એ થિયરીને એનું લક્ષીને શું આવે તમને કહેતો જાઓ કે વાહકતા અને મોલર વાહકતા છે એ આપણા માટે જી છે, જેને આપણે કહીએ છીએ અવરોધનું વ્યસ્ત અને વાહકતા કહીએ છીએ. મોલર વાહકતા છે એ લેમડા એમ બરાબર 1000 ગુણ્યા K/C છે બરાબર. મોલર વાહકતા છે એની માટે મો સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ આવે છે અને આ વાહકતા છે એની માટે આપણે સિમેન્સ કહીએ છીએ. જેમ તમે મંદન કરશો એમ મંદન સાથે વાહકતા છે એ વધે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો, અને પ્રબળ વિદ્યુત હોય તો મંદન સાથે વાહકતામાં ઘટાડો થાય, અને જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો મંદન સાથે વાહકતામાં વધારો થાય, કારણ કે આયનો છે એ દ્રાવણમાં ઉમેરાય અને એ મોલર એ વાહકતામાં ફેરફાર લાવે. હવે અહીંયા આપણને આપેલું છે મોલર વાહકતા ગણો. 0.20 મોલારિટી આપી દીધી છે. ના દ્રાવણની વાહકતા આપણને આપી છે કે 0.0248, તો તેની મોલર વાહકતા ગણો. પહેલાં આપણે બધું જવા દઈએ એના પરથી આપણને વધારે અંદાજ આવશે. અહીંયા ગણાઈ જશે છતાં ગણવું હોય તો. મોલર વાહકતા બરાબર 1000 ગુણ્યા K/C, 1000 ગુણ્યા K જે છે આપણી માટે વાહકતા છે એ 0.0248 છે, એના છેદમાં આ 0.20 કરો. આ જે કરશો એટલે તમને આનો પરથીનો જવાબ મળશે. તો આપણે જોઈએ 1000 ગુણ્યા 0.0248 ભાગ્યા 0.20 કરો એટલે 124 જવાબ આવે બરાબર. તો આ આપણે 3.8 જે દાખલા ગણ્યા. હવે 3.9 છે એ દાખલો છે એ આપણે જોવો હોય તો આપણે એ જોઈ લઈએ. 0.001 મોલર KCl 0.001 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ આપણને આપ્યો છે R 1500 ઓહ્મ, અને 0.01 મોલર KClના દ્રાવણની 298 કેલ્વિન આપણને વાહકતા આપી છે. આપણને વાહકતા 0.146 ગુણ્યા 10⁻³ તો કોષ અચળાંક કેટલો હશે? હવે જો કોષ અચળાંક માટે આવું પણ સૂત્ર છે, ધ્યાન આપજો કે મારે જો કોઈ પણ કોષનો અચળાંક જોતો હોય તો કોષ અચળાંક માટે આવું પણ સૂત્ર છે, વાહકતાના છેદમાં બરાબર કંડક્ટન્સ વાહકતા બરાબર, એટલે આપણી માટે જી પણ આવે છે 1/r બરાબર. એટલે અહીંયા આપણા માટે વાહકતા છે એની માટે કંડક્ટિવિટી ગુણ્યા રેઝિસ્ટન્સ, હા એટલે જી આમાં આ સૂત્ર આવે છે. તો આપણી માટે વાહકતા છે એ શું છે 0.146 ગુણ્યા 10⁻³ અને જી એટલે 1/r, જી એટલે આપણા માટે 1/r, તો આર ઉપર ગુણાવા જશે એટલે 1500 વડે ગુણવાનું થશે. એટલે આપણે અહીંયા 0.146 ગુણ્યા 1500 ભાગ્યા 1000 કરીએ એટલે આપણને 0.219 જવાબ આવે. જો આ કોષ અચળાંકની કિંમત જે આવશે આપણા માટે 0.219 આવશે. તો આટલી વસ્તુ છે એ આપણને આવડી છે 0.219 સાયમન ઇન્વર્સ, સોરી CM ઇન્વર્સ બરાબર, સેન્ટીમીટર ઇન્વર્સ, કારણ કે આ સાયમન છે ઉડી જશે, સેન્ટીમીટર ઇન્વર્સ આવશે. તો આ તમારા માટે બટન સેલવાળો દાખલો થઈ ગયો. આ તમને વાહકતા ચોપડીની થિયરી જેવું જ છે. આ તમારા માટે સામાન્ય સૂત્ર લેમડા એમ બરાબર 1000 ગુણ્યા K/C, ખાલી કિંમતો જ મૂકવાની છે. તમારા માટે K શું છે અને C એટલે સાંદ્રતા છે, તો આપણી માટે સાંદ્રતા છે એ આ આપી હતી અને વાહકતા છે એ ઓલી આપી હતી. આ 3.9નો દાખલો છે. 3.9ના દાખલાની અંદર આપણે શું જોવાનું છે કે આપણને વાહકતા આપી છે અને કોષ અચળાંક ગોતવો છે, તો કોષ અચળાંક બરાબર વાહકતા ગુણ્યા વાહકતાના છેદમાં જી એટલે 1/r, આર એની હારે ગુણાશે એટલે જવાબ આવી જશે બરાબર. તો આટલું છે એ તમને પહેલાં આવડવું છે, પછી ત્યાંથી આપણે આગળ જઈએ 3.10માં.